ગુજરાત હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને આપ્યા જામીન 18 વર્ણના સમાજમાં ખુશીની લહેર પ્રસરી ગઈ। દાહોદ જિલ્લામાં ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટે આજે જામીન આપતા દિવાળી જેવો માહોલ। આદિવાસી સમાજમાં ખુશીની લહેર, ઘરે ઘરે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આદિવાસી સમાજના મહાનાયક અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થકોએ ચૈતરભાઈને જામીન થતા દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવી। સત્ય પરેશાન થઈ શકે પણ પરાસ્ત નહીં। જુઓ આજે ડેડિયાપાડાના આદિવાસી સમાજના અને આ પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસીના સિંહની જેમ ગર્જના કરતા યુવા નેતા, યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા ચૈતરભાઈ વસાવા સાહેબ ભ્રષ્ટ સંજય વસાવા દ્વારા કરેલા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા, જેમને આજરોજ નામદાર હાઈકોર્ટ દ્વારા 1 વર્ષના શરતી જામીન આપવામાં આવ્યા, જેની ખુશીમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લામાં ગામે ગામ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી। દાહોદ જિલ્લામાં એક જ નારો, અમારા મહાનાયક યુવાનોના લડાયક ચૈતરભાઈ વસાવા આવે છે, જેલના તાળા તૂટે છે ને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે છે, તેનો એક જ નારો તમામ સમાજમાં હાલમાં ઘેર ઘેર ચૈતરભાઈ વસાવાના નામની ગૂંજ ઉઠી રહી છે। અને આજે પવિત્ર નવરાત્રિના પહેલા નોરતે ચૈતરભાઈ વસાવાને નામદાર હાઈકોર્ટે જામીન આપતા આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ દિવાળી જેવો જોવા મળી રહ્યો છે। અને આજે પહેલા નોરતે યુવાનો ચૈતરભાઈ વસાવા માટે ધામધૂમપૂર્વક ખેલૈયાઓના ગરબે ઘૂમવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આદિવાસી સમાજનો સાવજ અને જંગલમાં રહેતો સિંહ જેલમાંથી બહાર આવતા તમામ સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। જય સંવિધાન, જય જોહર। આજ રોજ માન્ય કોર્ટ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાજીને જામીન મંજૂર કર્યા છે, એ બદલ આમ આદમી પાર્ટી સંજેલી ખુશી વ્યક્ત કરે છે। સત્યની જીત થઈ છે। આજ રોજ માન્ય કોર્ટ દ્વારા ચૈતર સાહેબને જામીન આપવામાં આવ્યા છે, તો લોકશાહીની પણ જીત થઈ છે અને ન્યાયતંત્રની પણ જીત થઈ છે। ભાજપ દ્વારા જે ચૈતર સાહેબને ખોટા કેસની અંદર જેલની અંદર નાખવામાં આવ્યા હતા અને એમના પર ષડયંત્રો કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા હતા, ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા હતા, પણ આજ રોજ માન્ય કોર્ટ દ્વારા એમને શરતી જામીન આપી અને જામીન આપવામાં આવ્યા છે, એ બદલ આજ રોજ અમે ખુશી વ્યક્ત કરીએ છીએ। અને આગામી દિવસોમાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને સામાન્ય લોકોના જે પ્રશ્નો જે પણ ઉઠાવશે, ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવશે, એમના સામે પણ